ગઈકાલે વિસાવદરમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયાએ જે રીતે સંકલ્પપત્ર જાહેર કર્યો હતો ને તેમણે પ્રેસ કોન્ફરન્સ પતાવીને વાત કરી હતી કે આવતીકાલથી તેઓ વિકાસના કામોમાં જોતરાઈ જશે. જે વિકાસના કામોને લઈને તેમણે સંકલ્પપત્ર બહાર પાડ્યો હતો તે મુજબ કામગીરી કરશે અને આજે જ ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં આવી ચૂક્યા છે. સૌપ્રથમ તેમણે આજે પ્રાથમિક શિક્ષણ સમિતિની મુલાકાત લીધી છે, જે ખાસ કરીને તેમણે પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડોની બાબત હોય, શિક્ષકોની બાબત હોય તેને લઈને અધિકારી સાથે શું ચર્ચા કરી છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વિસાવદરની જનતાએ ગઈકાલે પોતાનું કામ કરી દીધું છે. હવે કામ કરવાનું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને. જે રીતે ગોપાલ ઇટાલિયા 2 મહિના સુધી વિસાવદરમાં ફર્યા, ગામોમાં તેમણે સંકલ્પપત્રને લઈને વાત કરી, ખેડૂતોના પ્રશ્નને મુદ્દે વાત કરી, શિક્ષણના મુદ્દે વાત કરી, યુવાનોના રોજગાર બાબતે તેમણે જે વચનો આપ્યા આવે તે વચનો નિભાવવાનો સમય આવી ચૂક્યો છે. કેમ કે વિસાવદરની જનતાએ પોતાની જવાબદારી પૂરી કરી દીધી છે. હવે ગોપાલ ઇટાલિયાને પોતાની જવાબદારી પૂરો કરવાનો સમય આવી ચૂક્યો છે. વાત કરવામાં આવે તો ગઈકાલથી ચૂંટણી જીત્યા બાદ પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે તેઓ આવતીકાલથી તમામ જે વિકાસના કામો છે, જે સમસ્યાઓ છે તે નિરાકરણમાં લાગી જશે ને આજથી તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા છે. આજે વિસાવદર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળીને ગોપાલ ઇટાલિયાએ વિવિધ રજૂઆતો કરી છે. સાથે જ જે શાળાઓમાં વર્ગખંડોની હાલત હોય, જે શિક્ષકોની ઘટ હોય તે તમામ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે. એમાં ગોપાલ ઇટાલિયા જણાવી રહ્યા છે કે વિસાવદર તાલુકામાં તેમણે જે આજે શિક્ષણ સમિતિના અધિકારી સાથે વાતચીત કરી, મુલાકાત કરી, દરમિયાન તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા કેળવણી નિરીક્ષક, તાલુકા સીઆરસી અને બીઆરસી સહિત તાલુકા શિક્ષણ સંઘના હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વિસાવદર તાલુકાની સરકારી શાળાઓમાં શિક્ષક પોતાના પ્રશ્નો, શિક્ષણ વ્યવસ્થા અંગેની સમસ્યાઓને શાળામાં ઘટતી સુવિધા અંગેના પ્રશ્ન બાબતે વિસ્તૃત આ બાબતમાં આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. જેમાં જો કે તાલુકાના શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સૌ સ્ટાફ ખૂબ મહેનત હોવાની વાત તેઓ કરી રહ્યા છે, ખંતેલા છે, ઉત્સાહી છે, ક્વોલિફાઈડ છે. ત્યારે હવે આગામી સમયમાં એ શિક્ષણની વ્યવસ્થાને કઈ રીતે આગળ લઈ જવાય તે માટેના જે પાયા છે તે હવે વિસાવદરમાં નખાશે તેવો આશાવાદ પણ ગોપાલ ઇટાલિયા વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોના જે મુદ્દા હોય, પોષણક્ષમ ભાવની બાબત હોય, ખાતરો છે તેમને નથી મળતી, જ્યારે સરકારી કચેરીમાં ખેડૂતો કોઈ કામ લઈને જાય છે તો તેમની પાસેથી પૈસા લેવામાં આવતા હોય તેવા આરોપો જે ખેડૂતો કરી રહ્યા છે તે મુદ્દે પણ ગોપાલ ઇટાલિયા આગામી દિવસોમાં લડત ચલાવવાના છે. પરંતુ આજથી તેમણે પોતાના કામના શ્રી ગણેશ કર્યા હોય તેવું પણ કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે